એક રોકાણકારનો પ્રશ્ન એટલો છે કે એક કંપનીએ બોનસ શેર્સ આપ્યા છે, તો મારે તો એ શેર્સ બોનસ સાથે ખરીદવા જોઈએ કે બોનસ શેર ઇસ્યુ થયા પછી એક્સ બોનસ ખરીદવા જોઈએ? બહુ ક્રિટિકલ ક્વેશ્ચન છે, કારણ કે ઘણા બધા કિસ્સામાં જોયું છે કે બોનસ શેર્સ, ધારો કે એક કંપનીનો શેરનો ભાવ 1000 રૂપિયા ચાલે છે અને કંપનીએ એક શેર બોનસ આપ્યા, તો શેર એક્સ બોનસ થાય ત્યારે આનો ભાવ 500 રૂપિયા થવો જોઈએ એકચ્યુઅલી. પણ ઘણી વખત શું થતું હોય છે કે કંપનીના ફંડામેન્ટલ સારા હોય, ઓપરેટરોની પોઝિશન સારી એવી બની હોય, તો એ શેર 500 નહીં થાય તો 520, 525, 550 સુધી પણ ચાલી શકે. પણ 90% કિસ્સામાં એવું જોયું છે કે જે પ્રમાણે બોનસ શેર આવે તે પ્રમાણે એમાં પ્રાઇસનું જે ડિવેલ્યુએશન થવું જોઈએ એ થઈ જતું, એટલે એ પ્રમાણે એપ્રોપ્રિએટ વેલ્યુ મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ, એક શેર બોનસ આપ્યો, 1000નો ભાવ હોય, એક્સ બોનસ થાય એટલે 500 રૂપિયા થાય, પણ પછી ઓપરેટરની સેલિંગ આવે, બીજા બધાનું પ્રોફિટ બુકિંગ આવે, તો એના કારણથી એવું બનતું હોય છે કે 500 રૂપિયાની જગ્યાએ 470, 450 અથવા એનાથી પણ નીચે આવી શકે છે. એટલે આ જજમેન્ટ લેવું બહુ મુશ્કેલ છે, અને જો તમે લોંગ ટર્મ રાખી મૂકવા માંગતા હો તો ઠીક છે, બાકી તમે શોર્ટ ટર્મ ડ્યુરેશનથી, શોર્ટ ટર્મ વ્યૂથી દાખલ થયા હો તો કમ બોનસ વેચી દેવામાં મજા છે. એનું કારણ છે કે ઘણા બધા કિસ્સાઓમાં જોયું છે કે બોનસ આપ્યા પછી કંપનીના શેરના ભાવ 30-40% સુધી તૂટી જતા હોય છે. એટલે બોનસ એક આપણા ક્લિયર જો મેન્ડેટ હોય આપણી કે મારે પ્રોફિટ બુકિંગ જ કરવું છે તો ચોક્કસ કરવું છે. બીજો પ્રશ્ન એવો હતો કે રાઇટ ઇસ્યુમાં શું કરી શકાય? તો રાઇટ ઇસ્યુમાં પણ ઘણી વખત એવું હોય છે કે કંપનીના પ્રમોટર્સને પૈસા જોતા હોય, રાઇટ ઇસ્યુ આપે છે, ત્યારે પ્રાઇસને ઉપર ખેંચે છે, અને પ્રાઇસ જ્યાં રાઇટ ઇસ્યુ નજીક પહોંચે ત્યારે એ પ્રોફિટ બુકિંગ થતું હોય છે, અને પ્રમોટર્સ પોતે નીકળતા હોય છે, અને પ્રમોટર્સને એક ઓપોર્ચ્યુનિટી હોય છે કે રાઇટ ઇસ્યુ છેલ્લા 6 મહિનાના એવરેજ ભાવની નજીકથી આપતા હોય છે અને એક્ઝિટ થતા હોય છે. એટલે આ બધી વસ્તુ બહુ ટ્રિકી હોય છે. ઇન્વેસ્ટરે પોતાનો કોલ લેવો પડે કે મને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કેટલા સમય માટેનું છે અને કેવી રીતે. ઘણી વખત એવું થતું હોય છે કે બજારમાં જે ભાવ ચાલતો હોય એના કરતાં રાઇટ ઇસ્યુનું પ્રીમિયમ જે હોય ઓછું હોય, તો ઘણા ઇન્વેસ્ટર એવું કરતા હોય છે કે જૂના શેર્સ વેચી નાખે અને નવા રાઇટ ઇસ્યુ એપ્લાય કરે, અને એમાં પણ જો એડિશનલ એપ્લાય કરે ને મળે તો ખૂબ જ ફાયદો થતો હોય છે. એટલે આ કંપની ટુ કંપની ડિપેન્ડ હોય છે, કઈ કંપની છે, કેવી રીતે કામ કરે છે તેના પર ડિપેન્ડ હોય છે. એટલે બંને કોલ રાઇટ ઇસ્યુ અને બોનસ શેર્સના વિચારીને કરવું. થેન્ક યુ.